પાટીદાર આંદોલન મુદ્દે કરશન પટેલના નિવેદન પર લલિત ગગથરાની પ્રતિક્રિયા. કરશન પટેલને કર્યા સવાલ. 10 વર્ષ બાદ આંદોલન અંગે સવાલ કેમ ઊભા કર્યા? કરશનભાઈ ઉદ્યોગપતિ હોવાથી જોતા હોય છે નફા નુકસાની. આંદોલનમાંથી રાજકીય નેતા બનેલા લોકો વિશે પણ તેમણે નિવેદન આપ્યું. જો 10 વર્ષ પછી ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને જ ઉદ્યોગપતિ કહેવાય. અને 10 વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો. 10 તો બીજે દી કહી દેવું જોઈએ, તે જ ધારે કહી દેવું જોઈએ ભાઈ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા, આમાં બધી નુકસાની જ છે. પણ 10 વર્ષ પછી કોની સરકાર ગઈ, કોણ આવ્યો, કોણ ગયો, એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો કે નુકસાન થયું. કરશનભાઈ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીઓ. કોઈ પણ પ્રોડક્ટ હોય ને એના ફાયદા ને ગેરફાયદા હોય. કરશનદાસનો નિરમા વોશિંગ પાવડર વાપરો તો કલર કપડાનો ઉડી જતો હોય ને ધોવાઈ જતો હોય, બે ફાયદા થતા હોય. એક ફાયદો થાય, સામે ગેરફાયદો થાય. આ મારા મત મુજબે આંદોલનને હિસાબે આયોગ મળ્યું છે, ઘણા બધા ફાયદા થયા છે અને એના હિસાબે કેટલાય છોકરાઓને કરોડો રૂપિયાની 500 કરોડ 1000 કરોડની બજેટ છે અને બધાને લોનો મળી છે અને એ લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા. પાટીદાર શબ્દ મળ્યો ને એ જ આંદોલનનો મોટો જન્મદાતા છે અને એને જ લેવા કરવા ઓછું કર્યું હતું. એ જ આંદોલનની ફલશ્રુતિ છે. અમદાવાદમાં HMPV વાયરસનો પહેલા કેસનો જે મામલો સામે આવ્યો છે ત્યારે ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે. એએમસીના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. હોસ્પિટલને બેદરકારી બદલ આ નોટિસ અપાઈ છે. 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો છતાં એએમસીને જાણ ન કરી હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકની માહિતી છુપાવવા બદલ નોટિસ આપવામાં આવી છે. તો અમદાવાદની ચાંદખેડાની આ હોસ્પિટલને કાયદાકીય કાર્યવાહી માટે હાલ તો નોટિસ મળી છે. બાળકની માહિતી કેમ છુપાવવામાં આવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે. HMPV વાયરસનો કેસ જે છે એ ચાંદખેડામાં નોંધાયો છે. ચાંદખેડાની ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલને નોટિસ મળી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે કારણ કે આ જે કેસ આવ્યો તેની માહિતી તેમણે એએમસી પાસે છુપાવી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, HMPVનો પહેલો કેસ અમદાવાદના ચાંદખેડામાં આવ્યો. હોસ્પિટલની બેદરકારી કઈ રીતે સામે આવી અને ડોક્ટરોએ શું કહી રહ્યા છે હાલ? પંકજ, ચોક્કસ જે રીતે રાજ્ય સરકારે પણ એક એડવાઇઝરી બહાર પાડી હતી કે જે રીતે ચીનની અંદર જે વાયરસ થયો છે તેના લક્ષણો કદાચ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નોંધાય તો રાજ્ય સરકાર અને જે તે સ્થાનિક જે મંડળો હોય છે, આરોગ્ય વિભાગ છે, ત્યાં જાણ કરવાની હોય છે. પરંતુ જે ચાંદખેડાની જે હોસ્પિટલ છે ઓરેન્જ ચાઇલ્ડ હોસ્પિટલ, તેઓ મહાનગરપાલિકાને જાણ નથી કરી. આ જે કેસ છે તે 24 તારીખે દાખલ થયો હતો, 24 ડિસેમ્બરે. ત્યારબાદ 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં પણ 10 દિવસ સુધી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ નથી કરી. તેને લઈને મહાનગરપાલિકાએ હોસ્પિટલની બેદરકારીના ભાગરૂપે તેઓને નોટિસ આપી છે અને ખુલાસો માંગ્યો છે અને સાથે જ જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તે કરશે. કારણ કે જે રાજ્ય સરકાર એડવાઇઝરી બહાર પાડતી હોય છે કે કોઈ પણ હોસ્પિટલ હોય, સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ છે, જ્યારે તેને કોઈ પણ શંકાસ્પદ આ કેસ દેખાય તો તેઓને ત્વરિત જે તે સ્થાનિક સત્તા મંડળો હોય છે તેને જાણ કરવાની હોય છે. પરંતુ ઓરેન્જ હોસ્પિટલ તરફથી જાણ નથી કરાઈ. આખરે મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યું. ત્યારબાદ મહાનગરપાલિકાને કહેવામાં આવ્યું કે આ પ્રકારનો કેસ નોંધાયો છે. ત્યારે મહાનગરપાલિકાએ તેની સામે શિક્ષાત્મક જે કહી શકાય કે તે કાર્યવાહી હાથ ધરી છે. તેને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે કેમ તમે 10 દિવસ લેટ આ જાણ કરી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો HMPV વાયરસને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની મોટી સ્પષ્ટતા. હાલ ગુજરાત રાજ્યમાં મેટાન્યુમો વાયરસનો કેસ નથી. HMPV અને અન્ય શ્વસન વાયરસ જેવો જ એક વાયરસ છે. શિયાળાની ઋતુમાં બાળકો અને વૃદ્ધમાં લક્ષણ દેખાતા હોય છે. HMPVના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આ સમગ્ર મામલામાં રાજ્ય સરકાર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવી છે અને પહેલો કેસ તો અમદાવાદમાં નોંધાયો છે? જી, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મોટી સ્પષ્ટતા એ કરી છે કે હાલ જે કેસ નોંધાયો છે તે માનવ મેટાવિનોમો વાયરસ એટલે કે HMPVનો કોઈ કેસ નથી. આ જે હાલ અત્યારે જે સારવાર ચાલી રહી છે
જે બાળકની તેને તો ઘણા સમય પહેલા જ રિલીવ કરી દેવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી, અને જે આ વાયરસ છે જે ચીનમાં હતો અને અહીંયા ફેલાયા હોવાની વાત છે, તેની સ્થિતિ કોઈ ગંભીર વાયરસ નથી અને એક ચેપી અન્ય વાયરસ જેવો જ વાયરસ છે ને તેની સામે શું ધ્યાન રાખવું તેની એક ગાઈડલાઈન પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. જામનગરના કુખ્યાત આરોપી હુસૈન શેખના ગેરકાયદે મકાનને આ રીતે તોડી પડાયો. બુલડોઝર લાવીને જામનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી. શહેરની રંગમતી નદીના પટમાં હુસૈન શેખ નામના આરોપી દ્વારા ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના ઘરને આ રીતે જમીનદોસ્ત કરી દેવાયું. વધુ 4 ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા, જ્યારે 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું. તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું. તેના 4 મકાન પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, જેમાં રૂપિયા 4 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. આરોપી હુસૈન ગેંગરેપના કેસમાં હાલ જેલમાં બંધ છે. આ ઉપરાંત તેના વિરુદ્ધ 7 જેટલા ગુના નોંધાયેલા છે. અગાઉ પણ તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પડાયું હતું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો. ધાનેરા તાલુકાને વાવથરા જિલ્લામાં સમાવી દેવાતા ધાનેરા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ધાનેરા, કાંકરેજ, થરા, દિયોદરના વેપારીઓ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, તો બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે. બનાસકાંઠાના 2 ભાગલા પડ્યાના 4 દિવસ બાદ પણ વિરોધ યથાવત છે. રવિવારે દિયોદરના લોકો રોડ પર ઉતરી આવ્યા, બજારો બંધ રાખી સ્થાનિક લોકો અને વેપારીઓ હલ્લાબોલ કર્યો, બેનરો સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. હવે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવા માંગ કરી છે. દિયોદરને ઓગળ જિલ્લો આપવાની પણ માંગ થઈ છે. આ સાથે જ દિયોદરમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિની સભા મળી, જેમાં રાજકીય પક્ષોના આગેવાનો સહિત સ્થાનિકો હાજર રહ્યા. આઝાદ ચોકમાં મળેલી આ સભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ નેતાઓ પણ પહોંચ્યા. આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાઈ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે દિયોદરને જિલ્લો બનાવતા લડત લડીશું, ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ કે સુપ્રીમમાં જઈશું. અમરેલીના લીટરકાંડ બાદ પાટીદાર યુવતીનો કાઢવામાં આવેલા વરઘોડા મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાયલ ગોટીએ લીટરકાંડ મુદ્દે સૌથી મોટો ધડાકો કર્યો છે અને પોતે ગુનેગાર ન હોવાનો દાવો કર્યો છે. અમરેલી બનાવટી લીટરકાંડમાં ફસાયેલા પાયલ ગોટી સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવી હતી. જેલ મુક્તિ બાદ તેમના વતન વિઠ્ઠલપુરમાંથી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઘટના અંગે મહત્વનો ખુલાસો કર્યો. પાયલ ગોટીએ કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. કહેવાતા લેટરની FSL તપાસ કરવામાં આવે, જેથી સાચી હકીકત બહાર આવશે. તો પોલીસને પણ આડે હાથ લીધી. પોલીસ પર તેમને મારવાનો આક્ષેપ કર્યો. વધુમાં કહ્યું કે મારું જે જાહેરમાં સરઘસ કાઢીને અપમાન થતા તે મુદ્દે ન્યાયની માંગ કરી. પાયલ ગોટીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોતાના મોટા ભાઈ ગણાવી તેમને 3 પેજનો પત્ર લખીને પોતાને ન્યાય અપાવવા માંગ કરી છે. કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી. પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયું. સમયગાળા વધ્યા છતાં વળતરના ભાવમાં વધારાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ છે. હજુ પણ અપૂરતા વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડનો મામલો. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો મળ્યો છે. કાર્તિક પટેલ વતી કરાયેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે. ધરપકડથી બચવા માટે કાર્તિક પટેલ વતી ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કાર્તિક પટેલના જમાઈ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કરાવ્યું. કાર્યક્રમમાં રમતગમત મંત્રી પણ હાજર રહ્યા. 5 થી 12 જાન્યુઆરી સુધી આયોજિત આ ચેમ્પિયનશિપમાં 15 રાજ્યની ટીમ ભાગ લઈ રહી છે. ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં દેખાયા. દાદાએ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો અને એક જ પ્રયાસમાં ગોલ કરી કમાલ કર્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંનેએ બાસ્કેટબોલ રમી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. રમત ગમત ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના આગવા વિઝનનો લાભ ગુજરાતને તો 2.5 દાયકાથી મળતો રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું જ પરિણામ છે.
એ જ વિઝનને કારણે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ ભાવનગરમાં શરૂ થઈ રહી છે. મોરબીમાં ધરમપુર ગામે 2 સગા ભાઈઓ પર હુમલો થયો. 7 જેટલા શખ્સોએ આ હુમલો કર્યો હતો. બોલાચાલીની અદાવત રાખી હુમલો કરાયો. બાઇક પર